Hello friends, Standard 11, Unit 4, Mind, Body, Medicine. સરસ યુનિટ છે જે તમને ખૂબ જ ઉપયોગી પણ થઈ શકે એવો છે અને ભવિષ્યમાં તમને ફાયદો પણ થઈ શકે એવો છે. બહુ સરસ છે યુનિટ. ઓકે, તો હવે એમાં આપણે આગળ વધીએ એ પહેલાં આપણે એના ગ્લોસરીના સ્પેલિંગ જોઈ લઈએ, જેથી કરીને તમને વધારે આઈડિયા આવે અને તમે વધારે સમજી શકો. ઓકે, તો એમાં પહેલું જોઉં, પેથોજન્સ. પેથોજન્સ મીન્સ હાર્મફુલ. પેથોજનનો મતલબ શું થાય? હાર્મફુલ એલિમેન્ટ્સ, એટલે કે બેક્ટેરિયા, જેને આપણે અત્યારે વાયરસ કહીએ. આ જે કોરોના છે તે વાયરસ. પેથોજન્સનો મતલબ તમે અહીંયા સમજો, વાયરસ. બીજું છે સેલ્ડમ. સેલ્ડમ એટલે ક્યારેક જ, ભાગ્યે જ. એક્યુટ. એક્યુટ મતલબ એકદમ તીવ્ર, જોરદાર. સિરિયસ, એને અક્યુટ કહેવાય. સ્ટ્રેન. સ્ટ્રેન એટલે ટેન્શન, તમારી ઉપર ટેન્શન આવી જાય એને સ્ટ્રેન કહેવાય. અનરેસ્ટ એટલે આડાવડું, જે ગોટાળે ચડી જાય તેને અનરેસ્ટ, કે જે આરામ ન કરી શકો તમે. મેનિફેસ્ટ એટલે તમને દેખાય, એને મેનિફેસ્ટ કહેવાય. ઓર્ગેનિક. ઓર્ગેનિક મતલબ કે આપણું શારીરિક બંધારણ છે, બાયોલોજિકલ બોડી, એને ઓર્ગેનિક કહેવાય, બાયોલોજી. વાઇટાલિટી. વાઇટાલિટી એટલે એક પ્રકારની તમારી એનર્જી, તમારી સ્ટ્રેન્થ, તાકાત. પ્રોલોંગ. પ્રોલોંગ એટલે એક્સટેન્ડ થવું, પ્લસ થવું, એડ થતું જવું, એને પ્રોલોંગ કહેવાય. નેવિગેટ. ખબર છે તમે પાઠમાં કે ઓલામાં તમારા મોબાઈલમાં તમે ગૂગલ મેપ ઉપર જો તો તમે જોઈ શકો કે અહીંયાથી રાઈટ સાઈડ જવું, અહીંયાથી લેફ્ટ સાઈડ જવું, નેવિગેશન આપણે કહીએ એને. તો નેવિગેટ એ ક્રિયાપદ છે. ફાઇન્ડ ધ વે, તમને રસ્તો બતાવે. ને ડેકલાઇન મીન્સ કે વીકનિંગ, વીક કરે, નબળું પાડી દે. WEAK, વીક એટલે નબળું પાડવું. જો પેથોજન્સ એટલે વાયરસ, સેલ્ડમ ક્યારેક, અક્યુટ એટલે એકદમ તીવ્ર, સિરિયસ, સ્ટ્રેન એટલે માનસિક ટેન્શન, અનરેસ્ટ પૂરતો આરામ ન મળે, આડાવડું ટેન્શન રહે એ, મેનિફેસ્ટ જે તમને દેખાય છે, ઓર્ગેનિક એટલે બાયોલોજી, વાઇટાલિટી એટલે એનર્જી, તમારામાં તાકાત, પ્રોલોંગ એટલે કંઈક પ્લસ થવું, એડ થવું, નેવિગેટ એટલે કે તમને રસ્તો બતાવે, અને ડેકલાઇન કે જે તમને વીક કરી દે. તો હવે આપણે યુનિટની શરૂઆત કરીએ. માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. માઇન્ડ. માઇન્ડને શું કહીએ આપણે? માઇન્ડ એટલે શું? તો કે મન, આપણું મગજ. બોડી એટલે આપણું શરીર, અને મેડિસિન એટલે દવા. બરાબર. હવે એમાં ફર્સ્ટ પેરેગ્રાફ જોઉં. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ. જો આપણે જોઈએ આપણી આસપાસના લોકો, તમારી આસપાસ જોજો, તમારા પાડોશીઓ હોય, ઓબ્ઝર્વ કરજો. ઓબ્ઝર્વ કરવું એટલે કે નિરીક્ષણ કરવું. જો આપણે નિરીક્ષણ કરીએ આપણે આસપાસના લોકોનું, ઓબ્ઝર્વ કરીએ આપણે, ઓબ્ઝર્વ કરવું. ઓબ્ઝર્વ કરવું એટલે કે નિરીક્ષણ કરવું. દેટ ઓલ ઓફ અસ આર નોટ અલાઇક. કે એ જે બધા છે ને અલાઇક નથી, એક સરખા નથી. તમે જોજો તમારે આડોશ પાડોશમાં જોજો તો બધા અલગ અલગ છે ને. ઇચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ. દરેકે દરેક ડિફરન્ટ છે, જુદા જુદા છે, ઘણી બધી રીતે જુદા જુદા છે. બોથ ફિઝિકલી. ફિઝિકલી એટલે કે શારીરિક રીતે, અને મેન્ટલી અને માનસિક રીતે. માની લો હું ક્લાસમાં હોઉં તો એક હોશિયાર હોય તો એક ઠોઠ હોય, તો મેન્ટલી ફર્ક છે. શારીરિક પણ ફેરફાર હોય, કોઈ જાડો હોય, કોઈ પાતળો હોય, કોઈ ગોરો હોય, કોઈ કાળો હોય, કોઈ લાંબો હોય, કોઈ ટૂંકો હોય. દરેક, કોઈ સરખું નથી. અરે એટલે સુધી ભગવાને તો એવું સર્જન કર્યું છે કે તમારી ફિંગર, ખબર છે તમે અંગૂઠો મારે અભણ લોકો હોય, ફિંગર પણ સેમ નથી. એટલે કે આપણે જોઈએ કે આપણી આસપાસના જે લોકો છે નોટ અલાઇક, એક સરખા છે નહીં, ડિફરન્ટ છે, જુદા જુદા છે ઘણી રીતે. ફિઝિકલી પણ ડિફરન્ટ છે અને મેન્ટલી પણ ડિફરન્ટ છે. નેક્સ્ટ પેરેગ્રાફ જો. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે ઓટ, શુડની જગ્યાએ વાપરી શકાય, મોડલ ઓક્સિલરી છે. વી શુડ અન્ડરસ્ટેન્ડ, આપણે સમજવું જોઈએ, આપણી ફરજ છે.
ઓટ ટુનું કામ પણ એ જ બતાવે છે. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓવન નેચર. આપણે આપણો પોતાનો સ્વભાવ, નેચર એટલે આપણો પ્રકૃતિ, આપણો સ્વભાવ, આપણે આપણો પોતાનો સ્વભાવ પણ સમજવો જોઈએ. નેચર ઓફ અધર્સ, અને બીજાના સ્વભાવને પણ આપણે સમજવા જોઈએ. શેના માટે? તો કે અવર ઓવન હેપીનેસ એન્ડ વેલબિંગ, આપણી પોતાની ખુશી અને વેલબિંગ બંને માટે, આપણા સારા માટે, આપણે આપણી પોતાની ખુશી માટે પણ આપણે એને સમજવા જોઈએ. એમ આપણે જો આપણે ખુશ રહેવું હોય તો સામેવાળાનો સ્વભાવ સમજવો જોઈએ, આપણે આપણો સ્વભાવ પણ સમજવો જોઈએ. નેચર એટલે પ્રકૃતિ, સ્વભાવ. ધ શેપ્સ એન્ડ સાઇઝ, તમારો શેપ, તમારી સાઇઝ, તમારું ટેમ્પરામેન્ટ. ટેમ્પરામેન્ટ એટલે શું? તો કે સ્વભાવ. ઘણા એવા હોય કે કોઈ દિવસ ગુસ્સે જ ન થાય, ને ઘણા ગુસ્સામાં જ હોય, એ શાંત રહી જ નહીં. એટલે એ ટેમ્પરામેન્ટ હોય, જુદો જુદો સ્વભાવ હોય. ઘણા ઓછું બોલે, ઘણા સતત બોલ જ કરે, એટલે એ ટેમ્પરામેન્ટ છે. કેરેક્ટર્સ ઓફ પીપલ, લોકોના લક્ષણો હોય, જુદા જુદા લોકોના જુદા જુદા લક્ષણ હોય, એમાં વેરિએશન છે. વેરિએશન એટલે ફેરફાર છે, બદલાવ છે. ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, આપણા આરોગ્ય ઉપર અને આપણી ખુશી ઉપર શું અસર કરે છે? આપણા કેરેક્ટરિસ્ટિક્સ, આપણું ટેમ્પરામેન્ટ, આપણી શેપ, આપણો સાઇઝ, એ બધે આપણા હેલ્થ, આરોગ્ય ઉપર અને આપણા હેપીનેસ, આપણી ખુશી ઉપર આધાર રાખે છે. એની અફેક્ટ કરે છે. અફેક્ટ એટલે એને અસર કરે છે. એ આપણે સમજવું જોઈએ કે આપણી ખુશી આપણો આરોગ્ય ઉપર, આપણી શેપ, આપણી સાઇઝ, આપણું ટેમ્પરામેન્ટ, આપણા કેરેક્ટર, આપણા લક્ષણો. તો મોડે સુધી તમારે જાગવાની ટેવ હોય તો તમે દુઃખિત થાવ, બીમાર જ પડો, બરાબર? એ તમારી શું કહેવાય કે તમારા કેરેક્ટર્સ છે, તમારા લક્ષણો છે. અકોર્ડિંગ ટુ આયુર્વેદ, અકોર્ડિંગ ટુ એટલે ના માનવા મુજબ, આયુર્વેદ પ્રમાણે ફિઝિકલ ડિસીઝ અકર મીન્સ ઉત્પન્ન થવા. કે ફિઝિકલ, શારીરિક રોગ છે ને એ ઉત્પન્ન થાય છે મેઇનલી એક્સટર્નલ ફેક્ટર્સ. ખાસ કરીને શેના માટે ઉત્પન્ન થાય? ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે બાહ્ય પાસાથી. શારીરિક રોગ તમારા બાહ્ય પાસાને કારણે થાય. કેવી રીતના? દાખલા તરીકે તો કે લાઈક રોંગ ડાયટ. ડાયટ એટલે તમારો ખોરાક, તમારો ખાવાનો ખોરાક એ રોંગ હોય, બહારનું બધું ખાધા કરતા હોય, જે તે એવું ખરાબ, એના લીધે. એક્સપોઝર્સ, એવું પણ થાય કે એક્સપોઝર્સ ટુ પેથોજન્સ, તમે બેક્ટેરિયા ઉત્પન્ન થાય, હાર્મફુલ એવા મચ્છર ઉત્પન્ન થાય, એવો પાણીના ખાડા ભરેલા રાખો, આ છે તે છે, એને કારણે એ બાહ્ય તત્વને કારણે તમને ફિઝિકલ ડિસીઝ થાય. મુખ્ય રીતે તમને શારીરિક રોગ થવાનું કારણ બાહ્ય તત્વ હોય છે. પછી ખોરાક ખાવાથી માંડી એવા બેક્ટેરિયા કે વાયરસનું પણ કારણ હોઈ શકે. અત્યારે આપણે છે કે આપણે બધા જજુમીએ છીએ કોની સામે? તો કે કોરોના વાયરસ સામે, હે ને? એટલે તમારા શારીરિક રોગનું કારણ એ હોઈ શકે, બરાબર? મેન્ટલ ડિસીઝ, તો માનસિક રોગ. ઘણાને ખબર છે ઊંઘ ના આવતી હોય, ઘણાને સતત ટેન્શન રહેતું હોય, બરાબર? એને મેન્ટલ ડિસીઝ કહેવાય. અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર. તમારો માનસિક રોગ છે ને એ મુખ્યત્વે ઇન્ટરનલ ફેક્ટર, આંતરિક બાબતને કારણે હોય છે, આંતરિક બાબતને કારણે થતું હોય છે, બરાબર છે? કેવી આંતરિક બાબતો? તો કે રોંગ યુઝ ઓફ સેન્સીસ. તમારી ઇન્દ્રિયો છે, આપણા શરીરમાં જુદી જુદી ઇન્દ્રિયો છે. આપણે જોવાની દ્રષ્ટિએ એક ઇન્દ્રિય છે, શ્રાવણ ઇન્દ્રિય, આપણે સાંભળીએ છીએ, એવું બધું કંઈ પણ આપણા શરીરમાં ઘણી બધી ઇન્દ્રિયો કામ કરતી હોય, એનો ખોટો ઉપયોગ, મિસયુઝ કરીએ જેને આપણે. નેગેટિવ ઇમોશન્સ, આપણામાં નેગેટિવ ઇમોશન્સ હોય, નકારાત્મક લાગણી હોય, ત્યારે પણ આપણને મેન્ટલ ડિસીઝ થવાની શક્યતા વધી જાય. કેવી રીતના નકારાત્મક લાગણી? જસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું કે તમારે ઘરે ટીવી છે, વ્યવસ્થિત ચાલે છે, તમે જોવો છો, પણ તમારે 32 ઇંચનું ટીવી છે, બાજુવાળા 42 ઇંચનું લઈ આવે તો તમને તમારું ટીવી જોવાનું આનંદ મરી જાય. શું કામ? તમે ઓહો યાર, આપણે તો ખાલી 32નું છે, ઓલાને તો 42નું છે. તમે 42નું લઈ આવો ને એ 55 ઇંચનું લઈ આવે તો તમારો પાછો આનંદ મરી જાય. એવું કંઈ પણ કોઈના વિશે અથવા આપણા નકારાત્મક વિચારો, આપણે કંઈ પણ કામ શરૂ કરીએ પહેલાં તો કે કંઈક થાય તો
પૂરું નહીં થાય તો, પાસ નહીં થાય તો. નેગેટિવ ઇમોશન્સને કારણે તમારામાં મેન્ટલ સ્ટ્રેસ આવે. મેન્ટલ સ્ટ્રેસ આવે એટલે મેન્ટલ ડિસીઝ, માનસિક રોગ થાય. વી ઓટ ટુ ડેવલપ, આપણે શું કરવું જોઈએ? ડેવલપ કરવી જોઈએ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. પોઝિટિવ થિંકિંગની હેબિટ આપણે ડેવલપ કરવી જોઈએ, હંમેશા હકારાત્મક જ વિચારવાનું. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. એની ઇફેક્ટ કેવી પડશે? આપણા ઇમોશન્સ ઉપર પોઝિટિવ ઇફેક્ટ પડશે. હાવેવર બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝ આર યુઝ્યુઅલી મિક્સ્ડ. જો તેમ છતાં પણ મોટે ભાગે તમારા શારીરિક અને તમારા માનસિક બંને રોગો નોર્મલી કેવા હોય છે? મિક્સ હોય છે. શારીરિક રોગ થાય એટલે માનસિક રોગ થાય જ, માનસિક રોગ થાય એટલે શારીરિક રોગ કંઈક ને કંઈક આવે જ, એ મિક્સ હોય છે. વન સેલ્ડમ અકર્સ વિધાઉટ અધર્સ. સેલ્ડમ કે ક્યારેક એક રોગ એકલો ભાગ્યે જ ઉત્પન્ન થાય છે, બીજા સિવાય ભાગ્યે જ. નહીંતર એક રોગ આવે, માનસિક આવે તો શારીરિક ભેગો આવે જ. શારીરિક રોગ હોય તો માનસિક રોગ ભેગો આવે ને આવે. જસ્ટ કેવી રીતના? તો હું તમને એક્ઝામ્પલ આપું. માની લો કે તમને કોઈ એમ કહે કે તમને કેન્સર છે, તો તમે કેવા ટેન્શનમાં આવી જાઓ? ઊંઘ ન આવે, આ છે તે. ઊંઘ ના આવે એટલે બીજા રોગો ઉત્પન્ન થાય. એટલે શારીરિક રોગ છે, એની સામે બીજો તમને માનસિક રોગ તરત જ ઉત્પન્ન થઈ જાય. એક બીજા ઉપર આધાર. એટલે હંમેશા આપણે શું ડેવલપ કરવું જોઈએ? તો કે પોઝિટિવ થિંકિંગની હેબિટ, ટેવ આપણે પાડવી જોઈએ. સમ ડિસીઝ, કેટલાક રોગ કેવા છે ખબર છે? એક્યુટ ઇન્ફેક્શન. કેટલાક રોગ એવા હોય કે એમાં ખૂબ જ ઇન્ફેક્શન લાગે. એક્યુટ, એકદમ તીવ્ર ઇન્ફેક્શન લાગે. એ મોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝ. એ ઇન્ફેક્શન લાગે, ઇન્ફેક્શન એટલે ચેપ લાગે. મોસ્ટલી એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ. મોટે ભાગે શેના કારણે? તો કે ફિઝિકલ, શારીરિક કારણો જેના માટે જવાબદાર હોય. ટ્રીટેડ પ્યોરલી ઓન ફિઝિકલ લેવલ. ને એની સારવાર પણ પ્યોરલી શારીરિક લેવલે જ હોય. એની સારવાર પણ શારીરિક જ થાય. માની લો કે તમને પગમાં વાગી ગયું હોય, અથવા એનો ચેપ પછી એમાં પાકી ગયું હોય, અથવા કંઈ પણ થયું હોય, તો એની શારીરિક સારવાર જ થાય. બરાબર. હાવેવર મોસ્ટ ડિસીઝ હેવ સાયકોલોજીકલ કોઝ. કે ઘણા એવા રોગ છે કે જેનું કારણ સાયકોલોજીકલ, માનસિક કારણ હોઈ શકે છે. ઓલ લાસ્ટિંગ ડિસીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ. લાંબો રોગ કોઈ હાલે ને લાંબો સમય સુધી, એની અસર માનસિક થઈ જાય લાંબા સમય સુધી. ફિઝિકલ ડિસ્ટર્બ કેવી રીતના લાંબો સમય સુધી રોગ હોય? તો વર્ષ 2 વર્ષ સુધી સતત તમે બીમાર હો તો માનસિક પણ તમે એવા થઈ જાઓ. ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ. કે શારીરિક રોગ છે ને એ તમારા ઇમોશન્સ, તમારી લાગણીને શું કરી દે? ડિસ્ટર્બ કરે છે, ખલેલ પહોંચાડે. દાખલા તરીકે તમે ખાટલામાં સૂતા હોય અને બહાર બધા હસતા હોય, વાતો કરતા હોય, તો તમને શું થાય? મારું તો કોઈ ધ્યાન જ નથી રાખતો. એના લીધે તમે દુઃખી થાવ, એના લીધે તમે વીક બનો. તમારી ઇન્દ્રિયો કેવી થતી જાય? વીકન, નબળી પડતી જાય. વિચ મે રિઝલ્ટ, એનું પરિણામ શું આવે? ફિઝિકલ ટ્રબલ્સ. એના પરિણામે તમને શારીરિક મુશ્કેલીઓ ઊભી થાય. તે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ. એવી શારીરિક પ્રોબ્લેમો પછી તમને ક્યાં લઈ જાય? ડાયટરી એટલે કે પાચન શક્તિને લગતું, તમારા ખોરાકને લગતું, તમારા આહારને લગતો પ્રોબ્લેમો ઊભા થાય. સ્ટ્રેઇન ધ હાર્ટ એન્ડ નર્વ્સ. એના લીધે શું થાય? કે તમારા હાર્ટ ઉપર સ્ટ્રેઇન આવે, તમારા હાર્ટ ઉપર પ્રેશર આવે, તમારા હાર્ટ ઉપર ટેન્શન આવે. તમારું ચેતાતંત્ર, નર્વસ સિસ્ટમ જેને આપણે કહીએ, એ વીક પડી જાય. એના લીધે તમારું આખું શરીર કેવું થઈ જાય? નબળું પડતું જાય. એટલે યાદ રાખજો કે માનસિક રોગને કારણે જ શારીરિક રોગ આવે, અને શારીરિક રોગને કારણે જ માનસિક રોગ આવતા હોય છે. હવે અત્યારે આપણે બધા જ કેવું જીવન જીવીએ છીએ? મોડર્ન વર્લ્ડમાં જીવીએ છીએ, આધુનિક જીવન જીવીએ છીએ. ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ મેઇનલી સાયકોલોજીકલ. આપણા પ્રોબ્લેમ મોટે ભાગે કેવા હોય છે? સાયકોલોજીકલ હોય છે, માનસિક હોય છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ. આપણી પાસે પૂરતો ખોરાક હોય,
પૂરતા કપડાં હોય, શેલ્ટર રહેવા માટે ઘર હોય, એટલું હોય ને એટલે તમે શું કરી શકો? પ્રિવેન્ટ કરી શકો, અટકાવી શકો. કોને અટકાવી શકો? તો કે ફિઝિકલ ડિસીઝ, જે શારીરિક રોગ થાય ને એને તમે અટકાવી શકો. તમારી પાસે ખાવા માટે પૂરતો ખોરાક હોય, રહેવા માટે પૂરતા કપડાં હોય, રહેવા માટે ઘર હોય, અને પહેરવા માટે શિયાળો હોય તો ગરમ કપડાં હોય, બરાબર? એ રીતના એટલે તમે તમારા શારીરિક રોગને થતાં અટકાવી શકો. ને મોસ્ટલી અત્યારે બધા પાસે રહેવા માટે ઘર હોય, કપડાં હોય અને ખોરાક પણ પૂરતો હોય જ છે. તો તેમ છતાં પણ મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ. આપણે કોઈને પણ એવો કોઈ મેજર શારીરિક પ્રોબ્લેમ નથી હોતો, તેમ છતાં પણ વી સ્ટીલ સફર, હજી પણ આપણે પીડાઈએ છીએ. શેનાથી પીડાઈએ છીએ? સાયકોલોજીકલ અનરેસ્ટ, માનસિક અનરેસ્ટ. માનસિક રીતે આપણે ટેન્શનમાં રહીએ, માનસિક રીતે આપણે અનઇઝી કન્ડિશન, આપણે સરળ રહેતા નથી, આપણે ટેન્શનમાં હોઈએ. શેના લીધે હોઈએ? આપણી પાસે પૂરતું બધું છે, તેમ છતાં પણ આધુનિક દુનિયાનો, કારણ કે બીજા કોઈ પિઝા ખાવા જાય ને આપણે ખાવા ન જઈ શકીએ એટલે આપણે માનસિક અનરેસ્ટ. ઓહો પિઝા, એટલે ભાઈ પિઝા નથી ખાવાના, રોટલા ખા. એ રોટલાને આધુનિક સ્વરૂપ જ છે. રોટલા ઉપર માખણ ચોપડીને ખાને તો સંતોષ નથી. પણ આપણે આ રીતના આ આધુનિક દુનિયાના મોડર્ન ડેવલપ વર્લ્ડમાં આ રીતના મોટાભાગના પ્રોબ્લેમ કેવા છે? સાયકોલોજીકલ છે. ફિઝિકલ પ્રોબ્લેમ તો થાય એમ જ નથી. આપણને ઠંડી લાગે તો આપણી પાસે પૂરતા કપડાં છે, વરસાદ આવે તો આપણી પાસે પૂરતો આશ્રય છે, બધું જ છે. તેમ છતાં પણ આપણે શારીરિક માનસિક રીતે અસ્થિર હોઈએ છીએ. ધીસ અનરેસ્ટ, જે આ માનસિક તમને જે અનરેસ્ટ હોય એનાથી શું થાય છે? તો કે મેનિફેસ્ટ, ઉત્પન્ન થાય છે. તમે જોઈ શકો છો, તમને દેખાય છે. ફિલિંગ ઓફ લોનલીનેસ, તમને એમ લાગે કે ઓહો મને કોઈ સાથ નથી આપતો, હું એકલો થઈ ગયો. નોટ બિંગ લવડ, તમને એમ લાગે કે મને કોઈ પ્રેમ નથી કરતું. તમને એમ લાગે કે કોઈ મને એપ્રિસિએટ, કોઈ મારા વખાણ નથી કરતું. ગુસ્સો આવે, સ્ટ્રેસ આવે, એન્ઝાયટી, ચિંતા થાય. આ બધું થાય ને. એંગર એટલે ગુસ્સો, સ્ટ્રેસ એટલે ચિંતા, સ્ટ્રેસ એટલે તાણ, માનસિક તાણ, એન્ઝાયટી એટલે ચિંતા. ઇટ કેન લીડ, એ તમને લઈ જાય વીકનિંગ ઓફ ફિઝિકલ એનર્જી. એના લીધે શું થાય? તમારી શારીરિક એનર્જી કેવી થઈ જાય? વીક પડી જાય. અને પ્રિવેન્ટ, તમે અટકી જાઓ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. ખરેખર તમે જે કરવા માગતા હોય એ તમે કરતા અટકી જાઓ. જો કેવી રીતના તમને મેન્ટલ સ્ટ્રેસ આવે એનું એક્ઝામ્પલ દો. જો નીચે ફોટો છે, એમાં એક એવું છે, જો તમે જોઈ શકો કે મોબાઈલની બેટરી લો થાય છતાં પણ તમને ટેન્શન આવી જાય. તમારી પાસે સેન્સેક્સ અપ કે ડાઉન થાય તોય તમને ટેન્શન આવી જાય. લાઇટ બિલ વધારે આવે તોય ટેન્શન આવી જાય. વરસાદ આવે તોય ટેન્શન આવી જાય. તો આ બધા શું છે? મેન્ટલ સ્ટ્રેસ છે. એટલે ભાઈ તમને કોરોના નથી થવાનો, તમે ઘરે રહ્યો, તમારે ક્યાંય જવું નથી એટલે તમને થશે નહીં, છતાં છાપું વાંચીને આપણે ટેન્શનમાં આવી જતા હોઈએ. તો એનાથી શું થાય? તમારી ફિઝિકલ એનર્જી છે, જે શારીરિક એનર્જી છે એ નબળી પડે. એના લીધે તમને બીજી ઇફેક્ટ, બીજી અસરો શરૂ થાય એમ. અવર વેરી વે લાઈફ, આપણી દરરોજની જિંદગીની આપણે વાત કરીએ. બ્રીડ્સ, વેરી વે લાઈફ એટલે આપણી ડેઇલી લાઈફ. બ્રીડ્સ એટલે ઉત્પન્ન કરવું, પ્રોડ્યુસ કરવું અનહેપીનેસ. આપણી ડેઇલી લાઈફ જ એવી છે કે એને લીધે આપણે દુઃખી થઈ. વી હેવ હેક્ટિક એટલે સતત આ કરી લઉં, પછી આ કરી લઉં, પછી આમ કરી લઉં, પછી તેમ કરી લઉં. અનસ્ટેબલ, હેક્ટિક તો ખરું જ, પાછું અનસ્ટેબલ છે આપણું. સ્ટેબલ એટલે સ્થિર નથી, અનસ્ટેબલ. ક્યારેક 10 વાગે ઉઠીએ, ક્યારેક 5 વાગે ઉઠીએ, ક્યારેક 12 વાગે ખાઈ લઈએ, ક્યારેક 2:30 વાગે ખાઈએ. અનસ્ટેબલ રૂટીન છે આપણું. રૂટીન કેવું છે? એ મેળ વગર. ધેર ઇઝ અ લિટલ પીસ એન્ડ કન્ટેન્ટમેન્ટ. એને કારણે શું થાય? આપણને શાંતિ ઓછી મળે અને સંતોષ પણ ઓછો મળે છે. એ આપણી અત્યારની ડેઇલી લાઈફ જ એવી છે, દોડાદોડીવાળી. આપણે ઘણાને જોયું છે કે આપણે એની પાસે ઘણા બધા રૂપિયા છે તો સંતોષ જ નહીં, એ દોડાદોડ જ કરતા હોય. શાંતિથી એનો 2 ટાઈમનું જમવાનું પણ શાંતિથી જમતા હોતા
નથી. એવા એક્ઝામ્પલ આપણે જોયા છે. એ જોવું પડે. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ. આપણે શું કરી નાખ્યું છે ખબર? ડિસ્ટર્બ કરી નાખ્યું છે ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ. જીવનનો જે કાયદેસરનો મૂળભૂત જે રૂટ છે એને આપણે ડિસ્ટર્બ કરી નાખ્યો. હમણાં લોકડાઉનમાં કહું છે બધું જ બંધ હતું તો વાતાવરણ શુદ્ધ થઈ ગયું હતું. બાકી આપણે શું કરીએ? કેટલા બધા ધુમાડા અને બાઇક. અરે જરૂર ન હોય તો 5 વાર બાઇક લઈને ગામમાં જઈએ. કોઈ પણ કામ ન હોય છતાં પણ આપણે એવું કરીએ. એટલે આપણે ડિસ્ટર્બ કરી નાખ્યું છે. જો ગુડ ફૂડ, સારો ખોરાક મળતો નથી, બધા દવા છાંટે, સારું પાણી મળતું નથી, બરાબર, હવા શુદ્ધ નથી, ફેમિલી લાઈફ પણ હેપી નથી, ફેમિલી લાઈફમાં પણ પ્રશ્નો હોય. આપણે આખું ડિસ્ટર્બ કરી નાખ્યું છે. વી લીવ ઇન અ આર્ટિફિશિયલ વર્લ્ડ. આપણે કેવી જિંદગી જીવીએ છીએ ખરે? કૃત્રિમ દુનિયાની જિંદગી જીવીએ છીએ, ડોમિનેટેડ બાય અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. કે છે એવી જિંદગી જીવીએ કે એમાં એની ઉપર ડોમિનેટેડ હોય. ડોમિનેટેડ એટલે એનો પ્રભુત્વ હોય. કોનું પ્રભુત્વ હોય? તો કે અર્બન, શહેરી વિસ્તાર, બધાને શહેરમાં જવું રહેવા. પણ ત્યાં જઈને ખાવા દૂધ પણ નથી સારું મળતું, બરાબર. પછી માસ મીડિયા, આપણે આ જોઈએ, આવું જોઈએ, તેવું જોઈએ. એટલે ઘરે ફ્રી બેઠા હોય છતાં પણ કે મારે વોશિંગ મશીન જોઈએ, વોશિંગ મશીન લઈ આવી દે. પછી એ બગડે એટલે વધારે તકલીફ પડે, વધારે ટેન્શન આવે. તમે કપડાં નાખી દીધા હોય, લાઇટ જતી રહી તો ટેન્શન આવે. એટલે ધોવા જવામાં લાઇટની જરૂર પડે? નથી જરૂર પડતી. એટલે આપણે આ આર્ટિફિશિયલ વર્લ્ડ, એની આપણી ઉપર એનો આધાર, ડોમિનેશન આવી ગયું, પ્રભુત્વ થઈ ગયું છે. ધેર આર લિટલ ટુ નરિશ ધ સાઉલ. ભાગ્યે જ આપણે આપણા આત્માને પોષવાનું કામ કરીએ છીએ. આપણા આત્માની સાથે આપણે ક્યારેય વાત કરતા નથી. આપણા આત્માને ભાગ્યે જ આપણે પોષવાનું કામ કરીએ છીએ. આપણે કૃત્રિમ દુનિયાની પાછળ પાગલ થઈ ગયા છીએ એવું કહે છે. વી ઓલવેઝ ડિઝાયર. આપણે હંમેશા ઈચ્છીએ. શું ઈચ્છીએ આપણે હંમેશા? ન્યૂ થિંગ્સ, નવી વસ્તુ જ સતત આપણે ઈચ્છા હોય કે મને આ મળી જાય, મને આ મળી જાય. સેલ્ડમ કન્ટેન્ટ. ભાગ્યે જ તમને સંતોષ હોય. વોટ વી હેવ, આપણે હકીકતમાં છે એનાથી આપણને સંતોષ રહેતો નથી. બાજુવાળા આપણે એમ હોય તો કે ઓલાને 50 વીઘા છે, મારે 5 જ વીઘા, પણ 5 વીઘામાં પણ તમે સુખી છો તો છો. વી ઓલવેઝ ડિઝાયર. આપણી પાસે નાની ગાડી હોય તો મોટી ગાડીની અપેક્ષા રાખીએ, નાનું ઘર હોય તો મોટા ઘરની અપેક્ષા રાખીએ. જેમાં રહીએ છીએ એમાં એનો સંતોષ આપણને હોતો નથી. ને આપણે ઘણા બધા જોયા છે કે મોટા બંગલામાં રહેતા હોય છતાં સુસાઇડ કરે છે. તો શું એ લોકો મોટા બંગલામાં રહેવાથી કે મોટી ગાડીઓમાં જવાથી ખુશ થવાય છે? નથી. છતાં પણ આપણે હંમેશા નવી વસ્તુની ઈચ્છા, ડિઝાયર એટલે આપણે સતત ઈચ્છા રાખીએ છીએ. વિથ વોટ વી હેવ, આપણે જે છે એનો આપણને ભાગ્યે જ સંતોષ હોય. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. આપણે હંમેશા શું ઈચ્છા થાય કે વધારે કંઈક મળે, હજી કંઈક વધારે મળે, હજી કંઈક મળે એમ. વી નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે ક્યારેય અટકતા પણ નથી કે આરામ પણ નથી કરતા. અવર મેડિસિન, કે આપણી જે દવા છે, ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ રોંગ લાઈફસ્ટાઈલ. આપણે અત્યારે દવા છે ને, એ દવા શું કરી દે ખરી? ક્વિક ફિક્સ. ક્વિક એટલે તરત જ તમને રોંગ લાઈફસ્ટાઈલમાંથી ફિક્સ કરી દે. રેરલી અડ્રેસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ. રેરલી, ભાગ્યે જ બતાવે છે કે શેને કારણે પ્રોબ્લેમ થયો. તમને માથું દુખતું હોય તો માથું દુખવાની ગોળી લઈ લ્યો એટલે તમને માથું મટી જાય. પણ એ માથું શેને કારણે દુખે છે એનું બિહેવિયર રૂટ, કે ભાઈ રાતનો ઉજાગરો છે તે દુખે છે, ભૂખને લીધે ગેસ થયો છે તે દુખે છે, એ ભાગ્યે જ એના બિહેવિયર રૂટ તપાસતું નથી. ગોળી ખાઈ લીધી અને મટી ગયો. તાવ આવી ગયો, ગોળી ખાઈ લીધી, તાવ ઉતરી ગયો. પણ શેના લીધે તાવ આવ્યો છે એ જાણવું જરૂરી છે, જેને કારણે ત્યાંથી અટકાવી શકાય. વી ટેક ક્વિક પિલ. આપણે શું કરી લઈએ? તરત જ એક પિલ લઈ લઈએ. પિલ એટલે ગોળી લઈ લઈએ, હોપિંગ ધેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે. એવું લાગે કે આપણો પ્રોબ્લેમ જતો રહેશે. ઊંઘ ના આવતી હોય તો માણસો ઊંઘની ગોળી લઈ લે, ઊંઘ આવી જાય. પણ ઊંઘ શેને કારણે નથી આવતી
એના રૂટ તપાસવાની જરૂર છે. ને એના રૂટ કોણ તપાસે છે? ખરે આયુર્વેદ. વી ડુ નોટ રેકોગ્નાઇઝ that it may only be symptoms of imbalanced life. રેકોગ્નાઇઝ કરવું એટલે ઓળખવું. આપણે એ નથી ઓળખતા કે એ સિમ્ટમ છે. સિમ્ટમ એટલે લક્ષણ છે કે તમારી લાઈફ કેવી થઈ ગઈ છે, ઇમ્બેલેન્સ લાઈફ થઈ છે. બેલેન્સ એટલે સમતોલ, ઇમ્બેલેન્સ એટલે આડાવડી થઈ ગઈ છે. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ વી મસ્ટ નોટિસ. એ સમજવું પડે કે તમને તાવ આવે છે તો એ તમને વોર્નિંગ આપે છે કે ભાઈ પાણીમાં પલળ્યા છો એટલે તાવ આવ્યો, હવે પાછી વખતે ધ્યાન રાખજો. આપણે દવા લઈ લઈએ એનું ઉતરી જાય અને પાછા પાણી પડે પાછી દવા લઈ લઈએ, એ કોઈ એનો રસ્તો નથી. એટલે કે આપણી પાસે અત્યારના સમયમાં જે છે એનાથી આપણને સંતોષ નથી. આપણે હંમેશા આગળ આગળ આગળ, એના માટે આપણે આરામ નથી કરતા, રેસ્ટ નથી કરતા. આપણી લાઈફસ્ટાઈલ બગડી ગઈ છે છતાં આપણે ગોળી લઈ લઈએ અને આપણને એમ લાગે, પણ આપણે એના મૂળ સુધી, બિહેવિયરલ રૂટ સુધી જવાની કોશિશ કરતા નથી. એમ આયુર્વેદ ઓન અધર હેન્ડ, હવે બીજી બાજુ આપણે આયુર્વેદની વાત કરીએ કે આયુર્વેદ શું કરે છે. તો કે આયુર્વેદ ટીચીસ, એ શું શીખવાડે છે? આપણને હાર્મની શીખવાડે છે. હાર્મની મીન્સ સંવાદિકતા, દરેક સાથે લય મિલાવો, તાલ મિલાવો વિથ નેચર. પ્રકૃતિ સાથે તાલ મિલાવવાનું શીખવાડે છે આયુર્વેદ. સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ અ કી વેલબિંગ. એ શું કહે છે કે પ્રકૃતિ સાથે ત્યાં તાલ મિલાવો, સિમ્પ્લિસિટી સાદગી જાળવો, કન્ટેન્ટમેન્ટ સંતોષ રાખો, વેલબિંગ સુખી જીવન જીવવાની ચાવી છે. પ્રકૃતિ સાથે તાલ મિલાવી, સાદગી અને સંતોષ એ સુખી જીવનની ચાવી છે. આપણે તો આપણી ગાડીમાં પંચર હોય તો ટેન્શન આવી જાય. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન a state of imbalance in which fulfillment is a matter of being, not having it. It એટલે આયુર્વેદ શોઝ, આપણને બતાવે છે that how to live, કેવી રીતના જીવન જીવવું, બેલેન્સ સમાનતા સાથે કેવી રીતના જીવન જીવવું, ફૂલફિલમેન્ટ કે એકદમ સંપૂર્ણ જીવન, નોટ હેવિંગ ઇટ કે આપણી પાસે નથી એનું નહીં, આપણી પાસે છે એમાંથી, આપણી પાસે જે આપણી પાસે અવેલેબલ છે એમાંથી કેવી રીતના સંતોષમય જીવન જીવવું. ઇટ કનેક્ટ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી. આયુર્વેદિક શું કરે છે? આપણને કનેક્ટ કરે છે. ક્રિએટિવિટી, તમારામાં કંઈક સર્જનાત્મકતા. હેપીનેસ વિધિન અવર સેલ્સ, અંદરથી તમને, જો તમને સુખ કોણ તમને સુખી કરી શકે? તમારા સિવાય કોઈ તમને સુખી ના કરી શકે, તમારા સિવાય કોઈ તમને દુઃખી ના કરી શકે. એટલે કે હેપીનેસ વિધિન અવર સેલ્સ, એ હેપીનેસ, સુખ ક્યાં છે? તમારી અંદર છે. વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ, કે આપણે પરમેનન્ટલી કાયમ માટે ઓવરકમ કરી શકીએ, પાર પાડી શકીએ આપણા માનસિક પ્રોબ્લેમને, આપણે પાર પાડી શકીએ માનસિક રોગોને આપણે પાર કરી શકીએ. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન, કે આયુર્વેદ આપણને પૂરું પાડે છે, વાસ્તવિક સોલ્યુશન પૂરું પાડે છે. તમને માથાને દુખાવાની દવાથી માથું ઉતરી જાય છે પણ તમારું રિયલ સોલ્યુશન નથી થતું. આયુર્વેદ તમને રિયલ સોલ્યુશન આપે છે તમારા હેલ્થ પ્રોબ્લેમને લગતું, વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ. એના માટે તમારે જરૂરી હોય તમે જેવી રીતના જીવતા હોય ને એમાં ચેન્જ લાવવો પડે. તમારે વિચારવું પડે, તમારે ઓબ્ઝર્વ કરવું પડે, નિરીક્ષણ કરવું પડે કે શું કરીએ. એ આયુર્વેદ છે, એની ઉપર તમારે આધાર રહેશે, એની ઉપર તમારો આખો ઓલું કે હવે આયુર્વેદ કેવી રીતના તમને કામ કરે છે, આયુર્વેદ કેવી રીતના ઉપચાર કરે છે, એના માટેના 3-4 પ્રકારના લેવલ છે. ડિસીઝ ટ્રીટમેન્ટ, રોગની સારવાર. ડિસીઝ પ્રિવેન્શન, રોગને થતો અટકાવવો. લાઈફ એન્હાન્સમેન્ટ, અવેરનેસ ડેવલપમેન્ટ. આ 4 ટોપિક ઉપર આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરશું. અને સ્પેલિંગ જોજો, વારે વારે જોજો, અને કંઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરજો. ઓકે.